પાઠ નંબર 5 પ્રભાત વર્ણનમ એટલે કે સવારનું વર્ણન આપણે 4 પાઠ સુધી છે એ આપણે જોયું હતું. હવે પાંચમો પાઠ છે એ આપણે ખાલી જોવાનું છે. ભાષાંતર છે એ આવતા લેક્ચરની અંદર છે એ તમને મોકલીશ અને પરીક્ષાની અંદર 1 થી 3 પાઠનું જ પૂછાવાનું છે અને એ પણ પાઠ્યપુસ્તકમાંથી જ છે. એટલે સ્વાધ્યાયપોથીની આપણે અત્યારે કાંઈ જરૂર છે નહીં, છતાં પણ પછી નવી સ્વાધ્યાયપોથી આવી છે એટલે થોડુંક જોવું પડશે અને પછી હું તમને બાકીના 2 પાઠ છે એ મોકલીશ. 2 પાઠ મોકલી દીધેલા છે. હવે આપણે જોઈએ પ્રભાત વર્ણનમ એટલે કે સવારનું વર્ણન. અહીંયા સવારના સમયમાં કેવું વાતાવરણ હોય છે, કેવી રીતે લોકો કામ કરતા હોય છે એનું અહીંયા પાઠની અંદર વર્ણન કરવામાં આવેલું છે. ચંદ્ર અસ્તમ ગચ્છતિ એટલે કે ચંદ્ર આથમે છે. સૂર્ય ઉદયમ ગચ્છતિ, ઉદયમ એટલે ઉગે છે, સૂર્ય ઉગે છે. ચંદ્ર આથમે છે અને સૂર્ય ઉગે છે. પરિતો ભવતી પ્રકાશ, પરિતો એટલે ચારે તરફ પ્રકાશ ફેલાય છે. મંદમ ચલતી સમીર અને પવન છે એ ધીમે ધીમે વહે છે. સમીર એટલે પવન, મંદમ એટલે ધીમે ધીમે. મધુપો ભવતી સધીર અને ભમરો, સધીર એટલે ધીરજ ધારણ કરે. મધુપહ એટલે ભમરો, ભમરો ધીરજ ધારણ કરે છે. ચંદ્ર આથમે છે, સૂર્ય ઉગે છે, ચારે તરફ પ્રકાશ ફેલાય છે અથવા તો ચારે બાજુ પ્રકાશ ફેલાય છે. પવન ધીમે ધીમે વહે છે અને ભમરો ધીરજ ધારણ કરે છે. કલિકા વૃંદમ વિકસતી, ફૂલોની કળીઓ વિકાસ પામે છે. કલિકા વૃંદમ એટલે ટોળું અહીંયા થાય, તો ટોળું છે ને ફૂલોની કળીઓ છે એ ખીલે છે અર્થમાં અહીંયા કહીએ તો વિકાસ પામે છે. લતિકા વૃંદમ વિલસતી, વેલાઓના પાંદડા વિકાસ કરે છે. નિંદ્રા તંદ્રા ભગ્ના, નિંદ્રા એટલે આળસ અને નિંદ્રા એટલે ઊંઘ અને તંદ્રા એટલે આળસ, આળસ અને ઊંઘ ભાગી જાય છે. જનતા કર્મણી લગ્ના, જનતા એટલે લોકો, લોકો કામે લાગે છે. સકલે નવ ઉલ્લાસ, સકલ એટલે બધે જ, નવો આનંદ અને ઉલ્લાસ છે. વદને વદને હાસહ, વદન એટલે દરેકના મોઢા ઉપર, હાસહ એટલે હાસ્ય છે. તો અહીંયા સવાર થાય છે એટલે સૂર્ય ઉગે એટલે અહીંયા શું કે ફૂલો છે એ બીડાઈ ગયેલા હોય એની કળીઓ છે એ શું કે છે ખીલે એટલે વિકાસ પામે અહીંયા અર્થમાં. પછી જે વેલાઓ છે એના પાંદડાઓ છે એ શું કરે છે વિકાસ પામે છે અને આળસ અને જે ઊંઘ છે એ આપણી ભાગી જાય છે અને લોકો છે એ બધા શું કરે સવારમાં કામે લાગે છે અને બધી જ જગ્યાએ છે એ નવો આનંદ અને ઉલ્લાસ છે અને દરેકના મોઢા ઉપર શું છે હાસ્ય છે. પથી પથી જન સંચાર નુપુર રવ ઝંકાર વિટપે ખગકુલરવ ચરિતુમ ચલિતા ગાવહ. પથી પથી એટલે દરેક રસ્તા ઉપર, જન સંચારો એટલે લોકોની અવર જવર છે. રાત્રે છે એ રસ્તાઓ સુનસાન થઈ ગયા હોય પણ સવાર થતાં દરેક રસ્તા ઉપર છે એ શું છે લોકોની અવર જવર છે. નુપુર રવ ઝંકાર, નુપુર એટલે ઝાંઝરનો અવાજ, નો ઝંકાર એટલે ઝણકાર અને રવ એટલે અવાજ, ઝાંઝરના અવાજનો ઝણકાર સંભળાય છે. વિટપે ખગકુલરવ, ખગકુલરવ એટલે પક્ષીઓ, અહીંયા જે વિટપે એટલે ડાળીઓ પર, કલરવ એટલે કલરવ કરે છે, ડાળીઓ પર પક્ષીઓ કલરવ કરે છે. ચરિતુ ચલિતા ગાવહ, ગાયો ચલિતા એટલે ચાલીને, ચરિતુમ એટલે ચરે છે, ગાયો ચાલીને ઘાસ ચરે છે. અહીંયા ઘાસનો અર્થ ઉપયોગ શબ્દ નથી વાપરવો પણ અહીંયા આપણે ચરવાના અર્થમાં આપણે ઘાસ રાખીશું એટલે લોકો ઝડપથી આપણને સમજાઈ જાય. તો કેવું હોય તો કે દરેક રસ્તા ઉપર લોકોની અવર જવર છે, ઝાંઝરના અવાજનો ઝણકાર સંભળાય છે, ડાળીઓ પર પક્ષીઓ કલરવ કરે છે, ગાયો ચાલીને ઘાસ ચરે છે. હસ્તે હસ્તે પત્રમ એટલે કે દરેકના હાથમાં પત્ર છે. વદને વદને સ્ત્રોત્રમ અને દરેકના મોઢા ઉપર સ્ત્રોત મંત્ર છે. ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ, આપણે પહેલો લીટી આ લેવાનો છે કે બાળકોનું ટોળું ગીત ગાય ગાઈને રમે છે. તો અહીંયા આ પાઠની અંદર છે એ સવારના જે સમય હોય અને એ સમયનું વર્ણન છે એ અહીંયા પાઠની અંદર કરવામાં આવેલું છે કે સૂર્ય જ્યારે ઉગે પહેલાં ચંદ્ર આથમે અને પછી સૂર્ય ઉગે અને ચારે બાજુ પ્રકાશ ફેલાય છે. પછી પવન ધીમે ધીમે વહે છે, ભમરો ધીરજ ધારણ કરે છે,
પછી ફૂલો જે છે એની કળીઓ વિકાસ પામે છે, વેલાના પાંદડા વિકાસ પામે છે, આળસ અને ઊંઘ જે હોય એ ભાગી જાય, પછી લોકો કામે લાગે, બધે નવો આનંદ દેખાય, ઉલ્લાસ દેખાય મોઢા ઉપર દરેકના, અને દરેક રસ્તા ઉપર જે લોકોની છે એ અવર જવર છે, અને ઝાંઝરના જે અવાજનો જે ઝણકાર છે એ સંભળાય છે, ડાળીઓ ઉપર પક્ષીઓ કલરવ કરે છે, ગાયો ચાલીને ઘાસ ચરે છે, અને દરેકના હાથની અંદર છે એ પત્ર છે, અને દરેકના મોઢા પર સ્ત્રોત મંત્ર છે, અને બાળકોનું ટોળું ગીત ગાઈ ગાઈને રમે છે. તો સવારના સમયની અંદરનું જે દ્રશ્ય હોય એનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. તો સ્વાધ્યાય પોથી છે એ હવે પછીના લેક્ચરની અંદર છે એ હું તમને પુરાવીશ. અત્યાર સુધી આપણે 2 પાઠની સ્વાધ્યાય પોથીના પાઠ પૂર્યા છે. હવે પછી 3 અને 4 એ તમને પીડીએફની અંદર મોકલું છું, અથવા તો અત્યારે જો મેળ આવશે, એક્ઝામ નજીક આવે છે એટલે જાજુ લખવાનું તમારે ન થાય તો ખાલી માત્ર ભાષાંતર જ, અને જો સમય એક્ઝામમાં જોઉશું કઈ રીતના છે એ, નહીતર પછી ખાલી અત્યારે પાઠનું ભાષાંતર પૂરતું જ આપણે રાખીશું. પછી આગામી લેક્ચરની અંદર 3 પાઠનું સ્વાધ્યાય પોથીનું એક સાથે લખી લઈશું.